We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Good afternoon, dear students. Myself, Vivek Joshi, and I work as an assistant professor in Computer Science and Engineering Department of R.N.G. Patel Institute of Technology. I hope all of you have joined my today's lecture. So, if you can hear my voice, I request you to write in comment. If you can hear me, please write in comment. સ્ટુડન્ટ્સ તમને જો મારો અવાજ પ્રોપરલી સંભળાતો હોય તો કમેન્ટ બોક્સની અંદર યસ લખો. Okay, so let's start today's session. So once again, I welcome you all. So તમારા faculty અને coordinator, Bachelor of Vocation, Karan sir. See, first of all, I would like to thanks to Karan sir કે જેમણે મને લેક્ચર ડિલિવર કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી આપી તમારા ક્લાસની અંદર. So today I am going to deliver lecture on implementation of single linked list using C programming language. Right? આ સેશનની અંદર તમને વચ્ચે ક્યારેક કંઈ બી પ્રોબ્લેમ હોય કમેન્ટ બોક્સની અંદર તમે ક્વેરી પૂછી શકો છો, ક્યાં તમારો પ્રોબ્લેમ ત્યાં લખી શકો છો, જે કંઈ બી પ્રોબ્લેમ તમને ફેસ થતો હોય તો એ ત્યાં તમે લખી શકો છો. રાઈટ? So when we talk about single linked list, so સરે કદાચ સિંગલ લિંક લિસ્ટ પર તમારો લેક્ચર ડિલિવર કર્યો જ છે. રાઈટ? So single linked list, we call single linked list as SLL. Right? So single linked list અને એની સાથે આપણી પાસે અવેલેબલ છે ડબલ લિંક લિસ્ટ.
રાઈટ. સો સૌથી પહેલા તો સિંગલ લિંક લિસ્ટ અને એરે એ બે વચ્ચે શું ડિફરન્સ છે એ તમારે જાણવું જરૂરી છે. કદાચ તમને ખ્યાલ જ હશે, બટ આને રિવિઝન લેક્ચર તરીકે કન્સિડર કરી શકો તમે. સો ડિફરન્ટ સિંગલ લિંક લિસ્ટ અને એરે વચ્ચે શું છે એ સમજાવવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. સિંગલ લિંક લિસ્ટ અને એરે બંને એકચ્યુઅલી ડેટા સ્ટ્રક્ચર છે, અને ડેટા સ્ટ્રક્ચરનો મેઇન યુઝ થાય છે ડેટા સ્ટોર કરવા માટે. જે રીતના તમે એરે ની અંદર ડેટા સ્ટોર કરો છો એ જ રીતના સિંગલ લિંક લિસ્ટ પણ ડેટા સ્ટોર કરશે, રાઈટ. બટ બંનેની વચ્ચે ડિફરન્સ શું છે? તો મેમરી મેનેજમેન્ટનો ડિફરન્સ છે, મેમરી યુટિલાઇઝેશનનો ડિફરન્સ છે. હવે એ જે બેઝિક ડિફરન્સ છે તે અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ટાઈમ બિંગ એઝ્યુમ કરો કે તમે 4 સ્ટુડન્ટ છો, રાઈટ. તમે 4 સ્ટુડન્ટ છો અને તમે પ્લાન બનાવ્યો છે તમારે થિયેટરમાં જઈને મૂવી જોવાનું છે. ટાઈમ બિંગ એઝ્યુમ કરો આ મારું થિયેટર સ્ક્રીન છે, સિંગલ લિંક લિસ્ટ માટે પણ અને એરે માટે પણ, રાઈટ. સ્ક્રીન છે અને અહીંયા સીટ્સ અવેલેબલ છે, આ મારી સીટ્સ છે, રાઈટ. એ જ રીતના આ થિયેટરમાં પણ મારી પાસે સીટ્સ અવેલેબલ છે, રાઈટ. હવે જ્યારે તમે એરેના કન્સિડરેશનમાં લો છો ત્યારે તમારે અહીંયા એઝ્યુમ કરવાનું છે કે તમારે 4 સ્ટુડન્ટને એક સાથે સીટ મળે છે. એક સાથે સીટ મળે છે મીન્સ વોટ? કે 4 એક લાઈનમાં એક સાથે બેસે છે. એક અહીંયા બેસે છે, એક અહીંયા બેસે છે, એક અહીંયા બેસે છે અને એક અહીંયા બેસે છે, રાઈટ. યુઝ્યુઅલ મૂવી તમે કન્સિડર કરી શકો. અને આ થિયેટરની અંદર તમે એવું મૂવી કન્સિડર કરો કે જે હાઉસફુલ છે, સીટ્સ તો અવેલેબલ છે, આપણી પાસે 4 સીટ અવેલેબલ છે, પણ એક કન્ટિન્યુઅસ સીટ અવેલેબલ નથી. એક સીટ મારી પાસે અહીંયા અવેલેબલ થાય છે, એક સીટ મારી પાસે અહીંયા અવેલેબલ થાય છે, એક સીટ અહીંયા અવેલેબલ થાય છે અને ચોથી સીટ અહીંયા અવેલેબલ થાય છે, રાઈટ. હવે તમે બંને જગ્યાએ થિયેટરમાં મૂવી જોવા માટે બેસી ગયા. હવે આની અંદર એક કન્સ્ટ્રેન્ટ હું મૂકું છું કે સપોઝ એઝ અ ફેકલ્ટી હું 5th પર્સન તરીકે થિયેટરની અંદર એન્ટ્રી લઉં છું, તો એ કેસની અંદર મારી પાસે એક્સેસ ખાલી ને ખાલી ફર્સ્ટ સ્ટુડન્ટનો હશે. હું ખાલી ને ખાલી પહેલા નંબરના સ્ટુડન્ટ સાથે જ હું કમ્યુનિકેટ કરી શકું, અને પહેલા નંબરના સ્ટુડન્ટને ખબર હશે કે બીજા નંબરનો સ્ટુડન્ટ કઈ જગ્યાએ છે. હવે જો આપણે એરેની વાત કરીએ તો એરેમાં 4 સીટ એક સાથે મળેલી છે તમને. એટલે હું જેવો ફર્સ્ટ સ્ટુડન્ટને મળું છું અને એને પૂછું છું કે ભાઈ સેકન્ડ નંબરનો સ્ટુડન્ટ ક્યાં છે, તમે ઇમિડિયેટલી મને કહેશો કે એ તમારી બાજુમાં બેઠો છે. એટલે હું તમારી બાજુમાં જઈને એ સ્ટુડન્ટને પૂછીશ કે 3 નંબરનો સ્ટુડન્ટ ક્યાં છે, તો એ 3 નંબરનો સ્ટુડન્ટ 2 નંબરના સ્ટુડન્ટની બાજુમાં જ બેઠેલો હશે. હવે જ્યારે હું 3 નંબરને પૂછું છું તો એ કહેશે કે 4 નંબરનો સ્ટુડન્ટ મારી બાજુમાં બેઠો છે. એટલે કે દરેક સ્ટુડન્ટ એકબીજાની બાજુમાં બેઠેલા છે, કારણ કે 4 સ્ટુડન્ટને એક સાથે પિક્ચરની ટિકિટ મળી છે, એક સાથે સીટ મળી છે, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ છે એરેનું, કે જેની અંદર જ્યારે પણ તમે કોઈ બી એલિમેન્ટ સ્ટોર કરો છો તો એ એલિમેન્ટ મેમરીની અંદર એકબીજાની બાજુમાં જ સ્ટોર થાય છે. એટલા માટે જ આપણે જ્યારે એરેની અંદર ડેટા સ્ટોર કરીએ ત્યારે ઇન્ડેક્સ પર વર્ક કરીએ છીએ. ઇન્ડેક્સ 1, ઇન્ડેક્સ 2, ઇન્ડેક્સ 3, ઇન્ડેક્સ 4, ઇન્ડેક્સ 1, ઇન્ડેક્સ 2, ઇન્ડેક્સ 0, ઇન્ડેક્સ 1, ઇન્ડેક્સ 2, ઇન્ડેક્સ 3. તો દરેક એલિમેન્ટ એકબીજાની બાજુમાં જ સ્ટોર થાય છે, અને આ કન્સેપ્ટને આપણે કહીએ છીએ કન્ટિગ્યુઅસ મેમરી અલોકેશન. વોટ? કન્ટિગ્યુઅસ મેમરી અલોકેશન, રાઈટ. ઓકે. તો એરેની અંદર પ્રોબ્લેમ શું આવશે? હવે ટાઈમ બિંગ એઝ્યુમ કરો કે આખું થિયેટર તમારું ફૂલ થઈ જાય છે અને લાસ્ટમાં તમારી પાસે 3 સીટ અવેલેબલ છે. લાસ્ટમાં તમારી પાસે 3 સીટ અવેલેબલ છે અને ઇન બિટવીન કશે વચ્ચે ટાઈમ બિંગ એઝ્યુમ કરો કે આ લોકેશન પર એક સીટ અવેલેબલ છે. થિયેટરની અંદર ટોટલ 4 સીટ્સ તો અવેલેબલ છે જ, બટ 3 સીટ એક સાથે છે અને એક સીટ અલગથી છે. અને એ કેસમાં તમે 4 સ્ટુડન્ટ એવું હટ પકડીને બેસો કે અમારે 4 સાથે જ બેસવું છે, રાઈટ. તો આ કેસની અંદર તમે 4 એક સાથે નહીં બેસી શકો. 3 સ્ટુડન્ટે અલગ બેસવું પડે, એક સ્ટુડન્ટે અલગ બેસવું પડે, પણ તમારે તો 4 જણ એક સાથે જ બેસવું છે. તો તમે શું કરશો? તમે આ મૂવી જોવાનો પ્લાન કેન્સલ કરશો. કેમ કેન્સલ કરીએ છીએ? કારણ કે 4 કન્ટિગ્યુઅસ મેમરી મારી પાસે અવેલેબલ નથી. 4 કન્ટિગ્યુઅસ મેમરી અવેલેબલ નથી, રાઈટ. તો મેમરી મેનેજમેન્ટની અંદર પણ આ સેમ પ્રોબ્લેમ આવે છે.
એક પછી એક જ્યારે તમારા બ્લોક ભરાતા જાય છે અને કોઈક કેસની અંદર એવું પોસિબિલિટીઝ આવે કે જ્યાં તમને કન્ટિગ્યુઅસ મેમરી એલોકેશન નથી, તો એ કેસની અંદર એરે એરર તમને આપે છે, રાઈટ? એ કેસની અંદર તમે એરે થ્રુ એલિમેન્ટ સ્ટોર નહીં કરી શકો. તો આવા સિનારીઓની અંદર મારે સિંગલ લિંક લિસ્ટ કન્સેપ્ટ લઈને ચાલવું પડે. સિંગલ લિંક લિસ્ટ મીન્સ વોટ? કન્સિડર કરો પાછો આ સિનારીઓ, 4 સ્ટુડન્ટ અલગ અલગ જગ્યાએ થિયેટરની અંદર બેઠા છે. હું આવું છું અને હું પહેલા સ્ટુડન્ટને પૂછું છું કે ભાઈ સેકન્ડ નંબરનો સ્ટુડન્ટ ક્યાં છે? હવે પહેલા જે સ્ટુડન્ટ છે એની પાસે સેકન્ડ સ્ટુડન્ટનો સીટ નંબર હશે, એટલે એ કહે છે કે એ પર્ટિક્યુલર સ્ટુડન્ટ આ સીટ પર બેઠો છે, રાઈટ? રાઈટ? એટલે હું તરત જ ક્યાં જઈશ? સેકન્ડ સ્ટુડન્ટ પાસે જઈશ અને સેકન્ડ સ્ટુડન્ટને પૂછીશ કે ભાઈ થર્ડ નંબરનો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે? હવે સેકન્ડ નંબરના સ્ટુડન્ટને જ ખાલી ખબર હશે કે થર્ડ નંબરનો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે, એટલે એ મને થર્ડ નંબરના સ્ટુડન્ટનું એડ્રેસ એટલે કે સીટ નંબર આપશે. એટલે હું ત્યાં જઈશ થર્ડ નંબરના સ્ટુડન્ટ પાસે. હવે હું થર્ડ નંબરના સ્ટુડન્ટને પૂછીશ કે ભાઈ ફોર્થ નંબરનો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે, એટલે ફોર્થ નંબરનો સ્ટુડન્ટ મને એડ્રેસ આપશે, સોરી થર્ડ નંબરનો સ્ટુડન્ટ મને એડ્રેસ આપશે 4 નંબરના સ્ટુડન્ટ. એટલે હું ક્યાં જઈશ? 4 નંબરના સ્ટુડન્ટ પાસે જઈશ અને ફોર્થ નંબરના સ્ટુડન્ટને પૂછ્યું કે ભાઈ ફિફ્થ નંબરનો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે. હવે ટોટલ 4 સ્ટુડન્ટ છે, રાઈટ? એટલે ફિફ્થ નંબરનો સ્ટુડન્ટ છે જ નથી. તો એ કેસમાં ફોર્થ નંબરનો સ્ટુડન્ટ મને કહેશે કે સર ફિફ્થ નંબરનો સ્ટુડન્ટ જ નથી, એ અમે ખાલી 4 સ્ટુડન્ટ છીએ. અન્ડરસ્ટેન્ડ થાય છે? સો આ સિનારીઓને તમે ધ્યાનથી જોશો તો શું થશે? ફર્સ્ટ નોડ કન્ટેન એડ્રેસ ઓફ નેક્સ્ટ નોડ. This next node contain address of next node, and this next node contain address of next node, and next node contain address null. Why this node contain address null? Because this is nothing but what your last node. I hope all of you are clear, right? So this kind of memory organization we called as non-contiguous memory organization. So that is the basic difference between array and linked list. Array support contiguous memory allocation. See, contiguous memory allocation means you may say like this: array support contiguous memory allocation, એકની બાજુમાં એક એલિમેન્ટ બેસે છે, right? While your linked list support non-contiguous memory allocation. Non-contiguous memory allocation એટલે શું થશે? See, memory representation ની ટર્મિનોલોજીમાં આપણે જોઈએ. So this is nothing but what your memory, right? This is nothing but what your memory blocks, right? Same scenario અહીંયા આવશે, right? This is nothing but what your memory blocks when we talk in terms of your logical storage or physical storage, right? And every memory block ne addresses હશે, let's say address 0, address 1 up to let's say 500, right? એ જ રીતના અહીંયા પણ addresses હશે 0, 1 up to 500, right? હવે જ્યારે હું એરે ને કન્સિડરેશનમાં લઉં છું ત્યારે મારો ફર્સ્ટ એલિમેન્ટ અહીંયા સ્ટોર થાય છે, લેટ્સ સે 1. સેકન્ડ એલિમેન્ટ મારો અહીંયા સ્ટોર થાય છે, લેટ્સ સે 2. થર્ડ એલિમેન્ટ મારો અહીંયા સ્ટોર થાય છે, લેટ્સ સે 3. ફોર્થ એલિમેન્ટ મારો અહીંયા સ્ટોર થાય છે, લેટ્સ સે 4. So this scenario we called as contiguous memory allocation, and this is nothing but what? The internal memory organization of your array. હવે સપોઝ હું લિંક લિસ્ટના ટર્મિનોલોજીમાં લઉં છું તો મારો ફર્સ્ટ એલિમેન્ટ અહીંયા સ્ટોર થાય છે, સેકન્ડ એલિમેન્ટ અહીંયા સ્ટોર થશે, અન્ડરસ્ટેન્ડ કરો. થર્ડ એલિમેન્ટ મારો અહીંયા સ્ટોર થશે અને ફોર્થ એલિમેન્ટ મારો અહીંયા સ્ટોર થશે. અન્ડરસ્ટેન્ડ થાય છે? તો આ તમારું એરે છે અને આ તમારી લિંક લિસ્ટ છે. હવે જ્યારે મારે એરેની અંદર જે એલિમેન્ટ પ્રેઝન્ટ છે એ એલિમેન્ટને મારે ડિસ્પ્લે કરવા હોય તો હું કેવી રીતના કરી શકું? હું ફર્સ્ટ બ્લોક પ્રિન્ટ કરીશ, સેકન્ડ બ્લોક પ્રિન્ટ કરીશ, થર્ડ બ્લોક પ્રિન્ટ કરીશ, ફોર્થ બ્લોક પ્રિન્ટ કરીશ, કારણ કે મને ખબર છે કે દરેક એલિમેન્ટ એકબીજાની બાજુમાં જ બેઠા છે, રાઈટ? એટલે હું પહેલી શીટ પ્રિન્ટ કરીશ, સેકન્ડ શીટ પ્રિન્ટ કરીશ, થર્ડ શીટ પ્રિન્ટ કરીશ અને ફોર્થ શીટ પ્રિન્ટ કરીશ. હવે એ સેમ સિનારીઓ લિંક લિસ્ટની અંદર પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? કારણ કે સપોઝ હું ફર્સ્ટ શીટ પ્રિન્ટ કરું તો વેલ્યુ 1 પ્રિન્ટ થશે, સેકન્ડ શીટ પ્રિન્ટ કરું તો વેલ્યુ 3 પ્રિન્ટ થશે, અન્ડરસ્ટેન્ડ કરો, રાઈટ? થર્ડ શીટ પ્રિન્ટ કરું તો વેલ્યુ નલ પ્રિન્ટ થશે કારણ કે કોઈ વેલ્યુ સ્ટોર નથી, અને ફોર્થ શીટ પ્રિન્ટ કરું તો વેલ્યુ 2 પ્રિન્ટ થશે, રાઈટ? સો ઇટ ઇઝ ઇન ઓર્ડર પ્રિન્ટ. મારે કયા ફોર્મેટમાં પ્રિન્ટ કરવાનું છે? 1, 2, 3 એન્ડ 4, રાઈટ? તો લિંક લિસ્ટની અંદર એ કેવી રીતના પ્રિન્ટ થશે? તો સૌથી પહેલા હું શીટ 1 પાસે જઈશ
અને શીટ 1 માં જે વેલ્યુ છે એ પ્રિન્ટ કરીશ, એટલે અહીંયા કઈ વેલ્યુ પ્રિન્ટ થશે 1. હવે હું આ પર્ટિક્યુલર બ્લોકને પૂછીશ કે ભાઈ સેકન્ડ વેલ્યુ કઈ જગ્યાએ સ્ટોર થયેલી છે, એટલે એ બ્લોક કહેશે કે સર સેકન્ડ વેલ્યુ આ લોકેશન પર સ્ટોર થઈ છે, એટલે હું આ બ્લોક પરથી આ બ્લોક પર જમ્પ કરીશ અને વેલ્યુ પ્રિન્ટ કરીશ 2. અન્ડરસ્ટેન્ડ થાય છે? હવે આ બ્લોકને હું પૂછીશ કે ભાઈ વેલ્યુ 3 કઈ જગ્યાએ સ્ટોર થયેલી છે, તો આ બ્લોક મને કહેશે કે સર વેલ્યુ 3 આ લોકેશન પર સ્ટોર થયેલી છે, તમે ત્યાં જાઓ, એટલે હું આ લોકેશન પર આવીશ અને વેલ્યુ 3 પ્રિન્ટ કરીશ. હવે હું આ બ્લોકને પૂછીશ કે સર વેલ્યુ 4 કઈ જગ્યાએ સ્ટોર થયેલી છે, સોરી બ્લોકને પૂછીશ વેલ્યુ 4 કઈ જગ્યાએ સ્ટોર છે, એટલે આ બ્લોક કહેશે મને સર વેલ્યુ 4 આ પર્ટિક્યુલર બ્લોકમાં સ્ટોર થયેલી છે, તમે ત્યાં જઈને વેલ્યુ એક્સેસ કરો. એટલે હવે અહીંયાથી હું જઈશ આ લોકેશન પર અને અહીંયા વેલ્યુ હું 4 પ્રિન્ટ કરીશ. અન્ડરસ્ટેન્ડ થાય છે? So that is the basic difference between array and linked list. I hope all of you are cleared with this concept, right? I hope all of you are clear with this concept. We call that concept as single linked list, or you can say linked list. And whatever concept we have discussed before, we call that concept as array, right? સ્ટુડન્ટ તમને કદાચ ખબર પડી ગઈ હશે લિંક લિસ્ટ એટલે શું અને એરે એટલે શું. જો તમને ખબર પડી ગઈ હોય તો કમેન્ટની અંદર યસ લખો કે જેથી મને ખબર પડે that you are still there and you have cleared the concept of single linked list and difference between single linked list and array, right? So પહેલા મારે આજ લેવાનું હતું કે બે વચ્ચે ડિફરન્સ શું છે. હવે આજે આપણે આગળ શું કરવાના છે, તો આજે આપણે આગળ પ્રેક્ટિકલ ડેવલપ કરવાના છે. પ્રેક્ટિકલ, રાઈટ? કયો પ્રેક્ટિકલ? સિંગલ લિંક લિસ્ટ, રાઈટ? ગઈકાલે કરણ સરે એટલે કે લાસ્ટ ફ્યુ ડેઝની અંદર કરણ સરે ઓલરેડી લેક્ચર લઈ લીધો છે સિંગલ લિંક લિસ્ટ માટે, રાઈટ? એટલે તેનું ટર્મિનોલોજી અને આર્કિટેક્ચર તમને ખ્યાલ હશે જ, પણ પ્રેક્ટિકલ ડેવલપ કરવા માટે પણ આપણે આર્કિટેક્ચર જરૂરી છે, એટલા માટે આપણે એ આર્કિટેક્ચર કન્સિડર કરવા જઈ રહ્યા છીએ, રાઈટ? ઓકે, રાઈટ. હવે સિંગલ લિંક લિસ્ટ પ્રેક્ટિકલ ડેવલપમેન્ટ માટે આપણને બેઝ કન્સેપ્ટ જોઈશે પોઇન્ટર. પહેલા તમારે પોઇન્ટર અન્ડરસ્ટેન્ડ કરવું પડે. પોઇન્ટર અન્ડરસ્ટેન્ડ થયા પછી નોડ સ્ટ્રક્ચર. વોટ? નોડ સ્ટ્રક્ચર. મારે નોડ સ્ટ્રક્ચર અન્ડરસ્ટેન્ડ કરવું પડે અને નોડ સ્ટ્રક્ચર તમારું અન્ડરસ્ટેન્ડ થઈ જાય ત્યાર પછી સિંગલ લિંક લિસ્ટ મારે ડેવલપ કરવી પડે, રાઈટ? ફ્લો ખબર પડી ગયો હું શું કહેવા માંગુ છું? સિંગલ લિંક લિસ્ટ પ્રોગ્રામ ડેવલપ કરવા માટે સૌથી પહેલા તમારે પોઇન્ટર અન્ડરસ્ટેન્ડ કરવું પડશે, રાઈટ? પોઇન્ટર અન્ડરસ્ટેન્ડ થઈ જાય ત્યાર પછી તમારે નોડ સ્ટ્રક્ચર અન્ડરસ્ટેન્ડ કરવું પડશે અને એક વખત નોડ સ્ટ્રક્ચર તમારું ડેવલપ થઈ જાય ત્યાર પછી તમારે સિંગલ લિંક લિસ્ટ ડેવલપ કરવી પડે, રાઈટ? So what we are going to do, we are going to understand a pointer first. It's a revision. Pointer. તમને ખ્યાલ જ હશે પોઇન્ટર એટલે શું, રાઈટ? સો પોઇન્ટર અન્ડરસ્ટેન્ડ કરવા માટે અહીંયા હું બે સી સ્ટેટમેન્ટ લખું છું, સિમ્પલ સી સ્ટેટમેન્ટ. એક લખું છું ઇન્ટીજર a અને બીજો લખું છું ઇન્ટીજર સ્ટાર p, રાઈટ? હવે આ બે વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે એ જાણવો જરૂરી છે. બેઝિક ડિફરન્સ શું છે બે વચ્ચે? આ જે પર્ટિક્યુલર વસ્તુ છે એ શું છે, રાઈટ? એ છે આપણું સિમ્પલ વેરિયેબલ. વોટ? સિમ્પલ વેરિયેબલ. અને આ જે પી છે એ શું થશે આપણું? પોઇન્ટર વેરિયેબલ. રાઈટ? ઓકે, સો એ બે વચ્ચે ડિફરન્સ શું છે? એ બે વચ્ચે ડિફરન્સ શું થશે? તો જ્યારે પણ હું સિમ્પલ વેરિયેબલ ડિક્લેર કરું ત્યારે શું થાય છે? તો મેમરીની અંદર મને 2 બાઇટ અલોકેટ થાય છે. કેટલી બાઇટ? 2 બાઇટ. શા માટે 2 બાઇટ અલોકેટ થાય છે? કારણ કે ઇન્ટીજર વેલ્યુને, ઇન્ટીજર ડેટા ટાઈપને વેલ્યુ સ્ટોર કરવા માટે કેટલી બાઇટ જોઈએ? 2 બાઇટ. એટલે જ્યારે પણ હું આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરું છું ત્યારે મેમરીની અંદર શું થાય છે? મેમરી મેનેજમેન્ટમાં શું થાય છે? એની અંદર મને 2 બાઇટ અલોકેટ થાય છે
અને એ 2 બાઇટ જે પણ મને અલોકેટ થઈ એને એડ્રેસીસ અલોકેટ થાય છે. શું અલોકેટ થાય છે? એડ્રેસીસ. એ એડ્રેસીસ થ્રુ આપણે એ વેલ્યુ એ પર્ટિક્યુલર 2 બાઇટને આપણે એક્સેપ્ટ કરી શકીએ. સો ટાઈમ બિંગ એઝ્યુમ કરો કે મને એડ્રેસ અલોકેટ થાય છે 1001. હવે 2 બાઇટ છે એટલે 1001 એન્ડ 1002. તો એ 2 પર્ટિક્યુલર એડ્રેસીસ મને અલોકેટ થાય છે અને એ એડ્રેસીસ નું નેમિંગ કન્વર્ઝન એ અલોકેટ થાય છે. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જ્યારે તમે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરો ત્યારે શું થાય છે? 2 બાઇટ અલોકેટ થાય છે. એ 2 બાઇટને એડ્રેસ અલોકેટ થાય છે અને એ એડ્રેસને નેમ અલોકેટ થાય છે એટલે કે એ. અન્ડરસ્ટેન્ડ થાય છે? એટલે કે હવે જ્યારે તમે સ્ટેટમેન્ટ લખો છો a ઇઝ ઇક્વલ ટુ 2, તો શું થાય? વેલ્યુ 2 તમારી સ્ટોર થશે. શામાં સ્ટોર થશે? વેરિયેબલ a. આપણે એવું અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ કે જ્યારે હું આ સ્ટેટમેન્ટ લખું ત્યારે શું થાય? વેલ્યુ 2 તમારી સ્ટોર થાય છે વેરિયેબલ a ની અંદર. પણ એકચ્યુઅલી મેમરીની અંદર શું થાય છે? વેલ્યુ 2 સ્ટોર તો થશે પણ કઈ જગ્યાએ સ્ટોર થશે? વેરિયેબલ a ની સાથે જે મેમરી તમારી મેપ થયેલી છે એ મેમરી એડ્રેસ પર વેલ્યુ 2 સ્ટોર થશે. એટલે કે વેલ્યુ 2 કયા લોકેશન પર સ્ટોર થશે? 1001. આઈ હોપ ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ કન્સેપ્ટ, રાઈટ? એટલે કે હું લખું છું a ઇઝ ઇક્વલ ટુ 2. સો a ની અંદર તો વેલ્યુ સ્ટોર થાય જ છે પણ વેલ્યુ મેમરીની અંદર કઈ જગ્યાએ સ્ટોર થશે? કયા એડ્રેસીસ પર સ્ટોર થશે? જે એડ્રેસીસ તમને કમ્પાઇલરે અલોટ કર્યું છે અને જેનું મેપિંગ એમણે a સાથે કર્યું છે. ક્લિયર થાય છે? હવે સપોઝ હું પ્રિન્ટએફ ની અંદર લખું છું પ્રિન્ટએફ %d, a. અન્ડરસ્ટેન્ડ કરો. પ્રિન્ટએફ ની અંદર મેં લખ્યું છે પ્રિન્ટએફ %d, a. એટલો મીનિંગ શું થશે? કે હું a ની વેલ્યુ પ્રિન્ટ કરવા માંગુ છું. અન્ડરસ્ટેન્ડ થાય છે? તો આ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ આન્સર શું આપશે? ઇટ વિલ ડિસ્પ્લે વેલ્યુ 2, રાઈટ? પણ એ ડિસ્પ્લે કેવી રીતના થાય છે? તો જ્યારે પણ હું કોઈ વેલ્યુને પ્રિન્ટ કરું છું ત્યારે એમાં જે વેલ્યુ રહેલી છે તે ડિસ્પ્લે થાય છે. આપણું એવું અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ એકચ્યુઅલી બેકગ્રાઉન્ડમાં શું થાય છે? એની સાથે જે મેમરી એડ્રેસ મેપ થયેલું છે એ મેમરી એડ્રેસ પર જે વેલ્યુ સ્ટોર થયેલી છે એ વેલ્યુ પ્રિન્ટ થાય છે. અન્ડરસ્ટેન્ડ થાય છે હું શું કહેવા માંગુ છું? રાઈટ? એ જ રીતના સી એક પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ, આ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ તમે આ રીતે લખી શકો પ્રિન્ટએફ %d, a. તમે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશો તો વેરિયેબલ a સાથે જે મેમરી એડ્રેસ મેપ થયેલું છે એમાં જે વેલ્યુ સ્ટોર થયેલી છે એ વેલ્યુ તમારી પ્રિન્ટ થાય છે. પણ સપોઝ હું આની જગ્યાએ લખું છું પ્રિન્ટએફ, રાઈટ, એન્ડ a rather than a. હું શું લખું છું? એન્ડ a. તો હું એન્ડ a લખું તો એ આન્સર શું આવશે? a સાથે જે મેમરી એડ્રેસ મેપ થયેલું છે એ પર્ટિક્યુલર એડ્રેસ પ્રિન્ટ થાય છે. ધેટ ઇઝ નથિંગ બટ વોટ? 1001. ડિફરન્સ અન્ડરસ્ટેન્ડ થાય છે? યસ ઓર નો? સો હિયર this end person is nothing but what? One of my pointer, right? Also along with this star is nothing but what? One of your pointer. So these are the two main concept of pointer. Understand થાય છે? સો આજે પહેલા આપણે આ બે કન્સેપ્ટ ને અન્ડરસ્ટેન્ડ કરીએ અને ત્યાર પછી એનું નોડ સાથે કોરિલેશન આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ, રાઈટ? સો આ બે જે મેં તમને કીધું એન્ડ અને સ્ટાર એ કેવી રીતના એકબીજા સાથે કોરિલેટ થાય છે. સો ટાઈમ બિંગ અન્ડરસ્ટેન્ડ કરો કે અહીંયા હું સ્ટેટમેન્ટ લખું છું ઇન્ટીજર a, ઇન્ટીજર સ્ટાર p1 એન્ડ ઇન્ટીજર સ્ટાર p2. એનો મીનિંગ શું થયો? કે એક વેરિયેબલ છે મારી પાસે અને બે પોઇન્ટર વેરિયેબલ્સ છે. અન્ડરસ્ટેન્ડ થાય છે? એક વેરિયેબલ છે અને બે પોઇન્ટર વેરિયેબલ છે. હવે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કઈ રીતના આવશે? આ મારો વેરિયેબલ છે અને આ મારા પોઇન્ટર વેરિયેબલ છે. અન્ડરસ્ટેન્ડ કેરફુલી, પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરજો. કઈ બી ડાઉટ હોય પૂછજો વચ્ચે, કારણ કે આ કન્સેપ્ટને હું ડાયરેક્ટ લિંક લિસ્ટ સાથે મેપ કરીશ, રાઈટ? તો આ જે વેરિયેબલ છે એનું નામ મેં આપ્યું છે a. આ પોઇન્ટર વેરિયેબલ છે એનું નામ આપ્યું છે મેં સ્ટાર p1 અને આ પોઇન્ટર વેરિયેબલ છે એનું નામ આપ્યું છે મેં સ્ટાર p2, રાઈટ? બ્લોક બની ગયા છે.
રાઈટ. અને જેવા બ્લોક બને એટલે એને પર્ટિક્યુલર મેમરી એડ્રેસ અલોકેટ થાય, જે રીતના આપણે અહીંયા મેમરી એડ્રેસ અલોકેટ કર્યું છે તેમ, રાઈટ. સો લેટ્સ allocate memory address to these 3 block. એને allocate થયું સપોઝ મેમરી એડ્રેસ 1001. એટલે કે હવે હું એની અંદર જે વેલ્યુ સ્ટોર કરીશ તે કયા એડ્રેસ પર સ્ટોર થશે? 1001. એ જ રીતના સ્ટાર પી ને એક મેમરી એડ્રેસ અલોકેટ થાય છે, લેટ્સ સે 2001. મીન્સ જે પર્ટિક્યુલર વેલ્યુ હું પોઈન્ટ સ્ટાર P1 ને આપીશ એ કયા એડ્રેસ પર સ્ટોર થશે? 2001. એ જ રીતના આ બ્લોકને એક મેમરી એડ્રેસ અલોકેટ થાય છે 3001. મીન્સ જે વેલ્યુ હું સ્ટાર P2 ની અંદર નાખીશ એ કયા એડ્રેસ પર સ્ટોર થશે? સ્ટાર 3001. અન્ડરસ્ટેન્ડ થાય છે? સો 3 બ્લોક બની ગયા, મેમરી એડ્રેસ અલોકેટ થઈ ગયું, અને એની સાથે સાથે આપણે શું આપી દીધું? એને નીચે નેમિંગ આપી દીધા, રાઈટ. ઓકે, હવે સી આ બેની વચ્ચે ડિફરન્સ શું છે? આ તમારો સિમ્પલ વેરિયેબલ છે અને આ તમારો પોઇન્ટર વેરિયેબલ છે. હવે સિમ્પલ વેરિયેબલ છે એનો મીનિંગ શું થાય કે આ બ્લોકની અંદર તમે ખાલી ને ખાલી વેલ્યુ જ સ્ટોર કરી શકો. વેલ્યુ મીન્સ વોટ? 1 2 3 4 5 એવી વેલ્યુ જ સ્ટોર કરી શકો. આ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વેલ્યુ, રાઈટ. અને આ જે બે બ્લોક છે એ બે બ્લોક કયા છે? આપણા પોઇન્ટર બ્લોક છે. પોઇન્ટર બ્લોક મીન્સ વોટ? કે આની અંદર તમે વેલ્યુ સ્ટોર નહીં કરી શકો, એની અંદર તમે ખાલી ને ખાલી એડ્રેસ સ્ટોર કરી શકો. આ એડ્રેસીસ છે આપણા. અન્ડરસ્ટેન્ડ થાય છે? સો ટુ સ્ટોર એની એડ્રેસ વી રિક્વાયર વોટ? પોઇન્ટર. આઈ હોપ ઓલ ઓફ યુ આર ક્લિયર, રાઈટ. એટલે કે મારે જો એડ્રેસીસ સ્ટોર કરવા હોય તો મને શું જોઈએ? પોઇન્ટર. પણ જો મારે વેલ્યુ સ્ટોર કરવી હોય તો મને શું જોઈએ? સિમ્પલ વેરિયેબલ, રાઈટ. હવે એની અંદર આપણે વેલ્યુ નાખીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા મારે વેલ્યુ નાખવી છે 4. તો હું કેવી રીતના લખીશ? a ઇઝ ઇક્વલ ટુ 4. જેવું હું a ઇઝ ઇક્વલ ટુ 4 એક્ઝિક્યુટ કરીશ એટલે આ બ્લોકમાં શું સ્ટોર થઈ જશે? વેલ્યુ 4. અન્ડરસ્ટેન્ડ થાય છે? હવે આ બે પોઇન્ટર વેરિયેબલ છે, આની અંદર હું વેલ્યુ સ્ટોર નહીં કરી શકું. સપોઝ અહીંયા હું લખું છું p1 ઇઝ ઇક્વલ ટુ 5, તો અહીંયા 5 નંબરની વેલ્યુ સ્ટોર નથી થવાની. કેમ? કારણ કે આ પોઇન્ટર વેરિયેબલ છે, આની અંદર ખાલી ને ખાલી તમે એડ્રેસ જ સ્ટોર કરી શકો. સો તમે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશો તો એરર આવશે. અન્ડરસ્ટેન્ડ થાય છે? હવે અહીંયા હું શું કરું છું? આ પર્ટિક્યુલર P1 ની અંદર એનું જે એડ્રેસ છે એ એડ્રેસ સ્ટોર કરવા માંગુ છું, રાઈટ. એટલે હું શું કરીશ? અન્ડરસ્ટેન્ડ કરો. આ એડ્રેસ છે તેને અહીંયા સ્ટોર કરીશ. P1 નું જે એડ્રેસ છે એ એડ્રેસને હું અહીંયા સ્ટોર કરીશ અને એની અંદર વેલ્યુ 4 સ્ટોર કરીશ, રાઈટ. હવે એ કેવી રીતના થશે? એ કેવી રીતના પોસિબલ છે? તો કોઈ પણ વેરિયેબલ અહીંયા મારે કઈ વેલ્યુ સ્ટોર કરવી છે? 1001. એ 1001 કયા એડ્રેસ? એ પર્ટિક્યુલર એડ્રેસ કયા વેરિયેબલ નું છે? a નું. હવે a નું જો એડ્રેસ મારે જાણવું હોય તો મારે કેવી રીતના લખવું પડે? એન્ડ a. અન્ડરસ્ટેન્ડ થાય છે? એટલે કે જો હું ખાલી a લખું તો શું રિટર્ન થશે? એ પર્ટિક્યુલર વેરિયેબલમાં જે વેલ્યુ સ્ટોર થયેલી છે એ રિટર્ન થશે. પણ જો સપોઝ હું એન્ડ a લખું છું તો શું રિટર્ન થશે? જે પર્ટિક્યુલર વેરિયેબલ તમે અહીંયા લખ્યો છે એ વેરિયેબલનું જે એડ્રેસ મેપ થયેલું છે એટલે કે 1001 એ રિટર્ન થશે. હવે આ પર્ટિક્યુલર એડ્રેસને મારે શામાં સ્ટોર કરવાનું છે? P1 ની અંદર. એટલે હું શું લખીશ? P1 ઇઝ ઇક્વલ ટુ %a. P1 ઇઝ ઇક્વલ ટુ %a. એટલે P1 ની અંદર હવે અહીંયા કઈ વેલ્યુ સ્ટોર થશે? %a. એટલે કે a નું જે એડ્રેસ છે તે એનું કયું એડ્રેસ છે? 1001. તો અહીંયા કઈ વેલ્યુ સ્ટોર થશે હવે તમારી? 1001. અન્ડરસ્ટેન્ડ થાય છે હું શું કહેવા માંગુ છું? યસ ઓર નો? રાઈટ. You can write in comment anytime. Use comment facility provided by YouTube, right? Okay. હવે આ બ્લોકની અંદર હવે તમે જ મને આન્સર આપો. આ બ્લોકની અંદર મારે એડ્રેસ સ્ટોર કરવું છે P1 નું. અન્ડરસ્ટેન્ડ થાય છે? અહીંયા મારે એડ્રેસ સ્ટોર કરવું છે P1 નું. તો સૌથી પહેલા તમે મને કહો P1 નું એડ્રેસ કયું છે? 2001. એ કેવી રીતના રિટર્ન થશે? P1 નું એડ્રેસ %P1, રાઈટ. અને એ એડ્રેસને મારે શામાં સ્ટોર કરવાનું છે? આ બ્લોકમાં. એ બ્લોક કયા પર્ટિક્યુલર વેરિયેબલ સાથે મેપ થયેલો છે? P2. એટલે કે હું લખીશ
P2 is equal to end person P1. એટલે કે P1 નું જે એડ્રેસ છે 2001 એ એડ્રેસ સામાં સ્ટોર થઈ ગયું હવે આ બ્લોક ની અંદર. એટલે અહીંયા શું આવશે 2001. અન્ડરસ્ટેન્ડ થાય છે હું શું કહેવા માંગુ છું, રાઈટ? સો તમે પ્રોપરલી ધ્યાનથી જોશો તો આ બ્લોક વચ્ચે મેં ચેઇન જનરેટ કરી છે. કેવી રીતના ચેઇન જનરેટ કરી? મારે આ પર્ટિક્યુલર વેલ્યુ સર્ચ કરવાની છે. એ વેલ્યુ કયા લોકેશન પર સ્ટોર થયેલી છે એનું એડ્રેસ અહીંયા સ્ટોર છે, આનું એડ્રેસ અહીંયા સ્ટોર છે, રાઈટ? એન્ડ એઝ અ મેમ્બર મને એક્સેસ છે ખાલી P2 નો, એટલે કે 3001 નો. એટલે હવે હું શું કરીશ, હું 3001 પાસે જઈશ અને એને પૂછીશ કે ભાઈ વેલ્યુ 4 કઈ જગ્યાએ છે. તો 3001 મને કહેશે કે એ મને નથી ખબર પણ 2001 ને ખબર છે, રાઈટ? તમે 2001 પાસે જાઓ. કેમ 2001 પાસે મોકલશે? કારણ કે 3001 માં કયું એડ્રેસ છે? 2001. એટલે હવે હું જઈશ 2001 પાસે, 2001 ને પૂછીશ ભાઈ વેલ્યુ 4 કઈ જગ્યાએ છે. તો 2001 હવે મને કહેશે મારી પાસે નથી, તમે 1001 પાસે જાઓ, કારણ કે મારી પાસે એક્સેસ છે ખાલી 1001 નો. એટલે આપણે અહીંયાથી ક્યાં જશું? 1001 પાસે, અને 1001 ને પૂછશું ભાઈ વેલ્યુ 4 છે તારી પાસે? તો એ કહેશે હા મારી પાસે વેલ્યુ 4 છે. અન્ડરસ્ટેન્ડ થાય છે, રાઈટ? આપણે આ સ્ટુડન્ટ લાઈફ ની અંદર કહીએ ને સિમ્પલી પાસ, રાઈટ? પાસ એન્ડ ગો. એટલે કે તમે અહીંયા આવ્યા, એને પાસ કરી દીધો તમને 2001 પર, તમે 2001 પર આવ્યા, એમણે તમને પાસ કરી દીધો 1001 પર, અને 1001 પર તમને તમારી વેલ્યુ મળી ગઈ. આઈ હોપ ઓલ ઓફ યુ આર ક્લિયર. તો આ કન્સેપ્ટને આપણે પોઇન્ટર કહીએ છીએ, રાઈટ? હવે એ પોઇન્ટર ની અંદર અમુક ટર્મિનોલોજી હું તમારી સાથે ક્લિયર કરવા માંગુ છું. કઈ ટર્મિનોલોજી? હવે આ સિનારીઓ મારી પાસે અવેલેબલ છે, રાઈટ? હવે હું પ્રિન્ટએફ ની અંદર અમુક સ્ટેટમેન્ટ લખું છું. એ સ્ટેટમેન્ટનું આઉટપુટ શું આવવું જોઈએ એ તમારે મને કહેવાનું છે. સપોઝ હું લખું પ્રિન્ટએફ ની અંદર A, તો આઉટપુટ શું આવવો જોઈએ આ સિનારીઓ ની અંદર? ત્યાર પછી હું લખું છું એન્ડ A, આઉટપુટ શું આવવું જોઈએ? હું લખું છું P1, આઉટપુટ શું આવવો જોઈએ? એન્ડ P1, આઉટપુટ શું આવવો જોઈએ? P2, એન્ડ P2, રાઈટ? ધેન સ્ટાર P1 એન્ડ સ્ટાર P2. આ 8 આઉટપુટ મારે આઈડેન્ટિફાઈ કરવાના છે. હવે સપોઝ હું A પ્રિન્ટ કરું છું, આઉટપુટ શું આવશે? એ સિમ્પલ વેરિયેબલ છે, એટલે A ની અંદર જે વેલ્યુ છે તે આવશે. કઈ વેલ્યુ છે? 4. તો આઉટપુટ આવશે 4. એન્ડ A મીન્સ A સાથે કયું એડ્રેસ મેપ થયેલું છે? જ્યાં એન્ડ આવે ત્યાં એડ્રેસ જ આવે, ઓલવેઝ યાદ રાખજો. એટલે અહીંયા શું પ્રિન્ટ થશે? 1001. P1 ની અંદર શું છે? એડ્રેસ કયું? 1001. તો આઉટપુટ આવશે 1001. એન્ડ P1 નું એડ્રેસ કયું? 2001. તો અહીંયા આઉટપુટ આવશે 2001. P2 ની અંદર કઈ વેલ્યુ છે? 2001. તો આનો આઉટપુટ આવશે 2001. એન્ડ P2 એટલે P2 નું એડ્રેસ શું છે? 3001. એટલે અહીંયા આઉટપુટ આવશે 3001. Now one of the important concept, pointer P1, તમને ઓટોમેટિકલી ખબર પડી જશે આઉટપુટ શું આવશે. પોઇન્ટર કન્સેપ્ટ તમારો ઓટોમેટિક ક્લિયર થઈ જશે. સ્ટાર P1 એટલે શું? અન્ડરસ્ટેન્ડ કેરફુલી. સ્ટાર P1 ઇન્ડિકેટ કરે છે કે P1 ની અંદર જે એડ્રેસ છે એ એડ્રેસમાં જે વેલ્યુ છે એ વેલ્યુ ડિસ્પ્લે કરો. આઈ રિપીટ, સ્ટાર P1 અને એન્ડ P1 એ બે વચ્ચે ડિફરન્સ શું છે? એન્ડ P1 લખું એનો મીનિંગ શું થાય કે P1 નું જે એડ્રેસ છે એ એડ્રેસ રિટર્ન કરો. અને હું સ્ટાર P1 લખું છું એનો મીનિંગ શું થાય છે? P1 ની અંદર જે એડ્રેસ છે એ એડ્રેસમાં જે વેલ્યુ છે એ વેલ્યુ ડિસ્પ્લે કરો. P1 ની અંદર કયું એડ્રેસ છે? 1001. 1001 માં કઈ વેલ્યુ છે? 4. તો એ મને શું આઉટપુટ આપશે? 4. અન્ડરસ્ટેન્ડ થાય છે? સપોઝ હું લખું છું સ્ટાર P2 મીન્સ વોટ? P2 ની અંદર જે એડ્રેસ છે, P2 ની અંદર કયું એડ્રેસ છે? 2001. એ 2001 માં કઈ વેલ્યુ છે? 1001.
તો એ મને કઈ વેલ્યુ રિટર્ન કરશે 1000. અન્ડરસ્ટેન્ડ થાય છે? એને વધારે કોમ્પ્લિકેટેડ બનાવો. કેવી રીતના? સ્ટાર સ્ટાર P1 સ્ટાર સ્ટાર P1 સ્ટાર સ્ટાર P1 મીન્સ વોટ? રિવર્સ ડાયરેક્શનમાં જાઓ, અંદરથી બહારની સાઈડ, રાઈટ? અંદરથી બહારની સાઈડ જાઓ રિવર્સ ડાયરેક્શનમાં. P1 ની અંદર સોરી રિટર્ન રિવર્સ ડાયરેક્શનમાં જાઓ. સોરી સ્ટાર સ્ટાર P2 આવશે, P1 નહીં આવશે. સ્ટાર સ્ટાર P2 તો રિટર્ન ડાયરેક્શનમાં જાઓ. P2 ની અંદર જે એડ્રેસ છે એ એડ્રેસ પર જે વેલ્યુ છે, એટલે કે એડ્રેસ જ છે, એ એડ્રેસ પર જે વેલ્યુ છે એ વેલ્યુ રિટર્ન કરશે. એટલે અહીંયા આઉટપુટ તમારો આવશે 4. વોટ? 4. આઈ રિટર્ન વન્સ અગેન સ્ટાર સ્ટાર P2. P2 ની અંદર જે એડ્રેસ છે એ એડ્રેસ પર જે એડ્રેસ છે એ એડ્રેસ પર જે વેલ્યુ છે, કારણ કે બે સ્ટાર લખ્યા છે અહીંયા, રાઈટ? સો ઇટ વિલ ગીવ વેલ્યુ 4 એઝ અ આઉટપુટ. I hope all of you are clear with this concept. જો તમને આ કન્સેપ્ટ ક્લિયર હોય તો કમેન્ટમાં યસ લખો, રાઈટ? અધરવાઇઝ કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો. બટ બી ક્વિક, કારણ કે હજુ આપણે પ્રોગ્રામ પણ જોવાનો છે. Right? I hope all of you are clear. Let's go further. So this is all regarding the concept of pointer. Now let's discuss about node structure. હવે હું તમને પાછું રિવિઝન ફોર્મેટમાં લઈ જાઉં છું. નોડ સ્ટ્રક્ચર, રાઈટ? નાઉ વોટ ઇઝ નોડ સ્ટ્રક્ચર? ઓકે, સો બિફોર અન્ડરસ્ટેન્ડિંગ નોડ સ્ટ્રક્ચર you need to understand linked list. Now what is linked list? કદાચ તમે જોયું હશે, સરે કરાવ્યું છે તે પ્રમાણે. This is nothing but what? Your single linked list, right? Single linked list. Understand થાય છે? So this is nothing but what? Node. This whole thing called as node. આ પણ node છે, આ પણ node છે. જે રીતના પોઇન્ટરમાં આપણે બ્લોક જોયા હતા એ જ રીતના તમે કહી શકો કે આ બ્લોક છે, આ પણ બ્લોક છે, આ પણ બ્લોક છે, રાઈટ? પણ જે પહેલા જોયેલા અને આ બ્લોક, એ બેમાં ડિફરન્સ શું છે? પહેલા જે જોયું આપણે એ બ્લોકની અંદર ખાલી એક જ વેલ્યુ તમે સ્ટોર કરી શકતા હતા. અન્ડરસ્ટેન્ડ થાય છે? આની અંદર તમે ખાલી એક જ વેલ્યુ સ્ટોર કરી શકતા હતા. પણ આ બ્લોકની અંદર હવે બે વેલ્યુ સ્ટોર થાય છે. અન્ડરસ્ટેન્ડ કરો? બે વેલ્યુ સ્ટોર થાય છે, રાઈટ? દરેક બ્લોકમાં હવે બે ખાના બનાવી દીધા મેં, રાઈટ? ઓકે, તો શું શું આવશે એની અંદર તે ધ્યાનથી અંડરસ્ટેન્ડ કરો. એની અંદર શું શું આવશે? હવે સપોઝ હું આ બ્લોકની વાત કરું તો એ બ્લોક બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. તો પહેલા પાર્ટની અંદર હું વેલ્યુ નાખીશ ઇન્ફો ઓર ડેટા, એટલે કે વેલ્યુ 1 2 3 4, રાઈટ? અને જે સેકન્ડ પાર્ટીશન છે એની અંદર હું વેલ્યુ નાખીશ લિંક. અન્ડરસ્ટેન્ડ થાય છે? દરેક બ્લોકમાં બે વેલ્યુ આવશે હવે, એકમાં ઇન્ફો અને એક બ્લોકમાં લિંક, એક બ્લોકમાં ઇન્ફો અને એક બ્લોકમાં લિંક. હવે ઇન્ફો એટલે શું? અહીંયા મારે ત્રણ વેલ્યુ સ્ટોર કરવાની છે, રાઈટ? તો ત્રણ વેલ્યુ હું સ્ટોર કરીશ. પહેલી વેલ્યુ અહીંયા સ્ટોર થશે, બીજી વેલ્યુ અહીંયા સ્ટોર થશે, ત્રીજી વેલ્યુ અહીંયા સ્ટોર થશે. જે રીતના પ્રીવિયસ આપણે જે બ્લોક જોયા એ બ્લોકને એડ્રેસીસ હતા 1001 2001 3001, એ જ રીતના આ બ્લોકને પણ એડ્રેસીસ હશે 1001 2001 and 3001. તમે ધ્યાનથી જોશો તો આ એડ્રેસ કન્ટિગ્યુઅસ નથી. એને તમે સિનેમા હોલની સીટ તરીકે જોવો છો તો આ સીટ નંબર છે 10મી રોની સીટ નંબર 1, 20મી રોની સીટ નંબર 1, 30મી રોની સીટ નંબર 1. તો દરેકે દરેક સ્ટુડન્ટ અલગ અલગ જગ્યાએ બેઠા છે. અન્ડરસ્ટેન્ડ થાય છે? આ મારો પહેલો સ્ટુડન્ટ છે જેનું એડ્રેસ છે 1001. હવે પહેલા સ્ટુડન્ટને ખબર હશે બીજો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે, અને બીજા સ્ટુડન્ટને ખબર હશે ત્રીજો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે, રાઈટ? તો પહેલા સ્ટુડન્ટ પાસે બીજા સ્ટુડન્ટનું એડ્રેસ હશે તો એ એડ્રેસ હું લિંક ફિલ્ડમાં લખીશ. બરાબર છે? હું રિપીટ કરું છું. પહેલા સ્ટુડન્ટને ખબર હશે બીજો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે, બીજા સ્ટુડન્ટને ખબર હશે ત્રીજો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે. તો પહેલા સ્ટુડન્ટ પાસે બીજા સ્ટુડન્ટનું એડ્રેસ હશે તો એ એડ્રેસ કઈ જગ્યાએ હશે? પહેલા સ્ટુડન્ટની લિંક ફિલ્ડની અંદર, ધેટ ઇઝ 2001.
એ જ રીતના બીજા સ્ટુડન્ટને ખબર છે ત્રીજો સ્ટુડન્ટ ક્યાં બેઠો છે, એટલે અહીંયા હશે 3001. અને ત્રીજા સ્ટુડન્ટની લિંક ફિલ્ડમાં નલ હશે, નલ, NULL. નલ મીન્સ વોટ? હવે મારી પાસે આગળ કોઈ સ્ટુડન્ટ નથી, ત્રીજા સ્ટુડન્ટ મારો લાસ્ટ સ્ટુડન્ટ છે, અહીંયાથી આગળ કોઈ સ્ટુડન્ટ મારો બેઠો નથી. અન્ડરસ્ટેન્ડ થાય છે, રાઈટ? સો ધીસ ઇઝ નથિંગ બટ વોટ યોર સિંગલ લિંક લિસ્ટ. હવે એ સિંગલ લિંક લિસ્ટમાં મેં તમને કીધું કે સપોઝ હું થિયેટરની અંદર આવું છું ને હું પહેલા સ્ટુડન્ટને કોન્ટેક્ટ કરીશ, પહેલો સ્ટુડન્ટ મને બીજાનું એડ્રેસ આપશે, બીજો ત્રીજાનું આપશે, પણ હું જ્યારે પહેલા સ્ટુડન્ટને કોન્ટેક્ટ કરું છું ત્યારે મારી પાસે પહેલા સ્ટુડન્ટનું એડ્રેસ હોવું જરૂરી છે. જો મને પહેલા સ્ટુડન્ટનું એડ્રેસ નહીં ખબર હશે તો હું પહેલા સ્ટુડન્ટને કોન્ટેક્ટ કેવી રીતના કરીશ? એટલા માટે મને એક પોઇન્ટર બ્લોક જોઈશે, જે આપણે આગળ જોયું. કયો બ્લોક? પોઇન્ટર બ્લોક. અને એ પોઇન્ટર બ્લોકનું નામ આપું છું ઇનિટ. શું? સ્ટાર ઇનિટ, ઇન્ટીજર સ્ટાર ઇનિટ. અને એ જે પર્ટિક્યુલર પોઇન્ટર બ્લોક છે એ પોઇન્ટર બ્લોક આ બ્લોકનું એડ્રેસ કન્ટેન કરશે 1001. અને એનું રિપ્રેઝન્ટેશન આપણે આ રીતના આપીએ છીએ, INIT. અન્ડરસ્ટેન્ડ થાય છે? એટલે આ ઇનિટ જે છે તે હું છું. હવે ઇનિટ હું છું. આ એનરોલમેન્ટ નંબર 1 છે, આ એનરોલમેન્ટ નંબર 2 છે, આ એનરોલમેન્ટ નંબર 3 છે. એનરોલમેન્ટ નંબર 1 જે સીટ પર બેઠો છે તેનું એડ્રેસ છે, એનરોલમેન્ટ નંબર 2 જે સીટ પર બેઠો છે તેનું એડ્રેસ છે, એનરોલમેન્ટ નંબર 3 જે સીટ પર બેઠો એનું એડ્રેસ છે. અને એઝ અ ફેકલ્ટી મારી પાસે કોનું એડ્રેસ છે? એનરોલમેન્ટ 1 નું એડ્રેસ છે. એટલે હવે હું ડાયરેક્ટ એનરોલમેન્ટ 1 પાસે જઈશ આ એડ્રેસ થ્રુ, અને એનરોલમેન્ટ નંબર 1 ને પૂછીશ, ભાઈ એનરોલમેન્ટ નંબર 2 ક્યાં છે? તો એનરોલમેન્ટ નંબર 1 શું કરશે? એની લિંક ફિલ્ડ જે છે એ લિંક ફિલ્ડમાં જોઈને કહેશે કે એનરોલમેન્ટ નંબર 2 નું એડ્રેસ છે 2001. એટલે હવે હું જઈશ 2001 પાસે. 2001 પાસે જઈને એનરોલમેન્ટ નંબર 2 ને પૂછીશ કે ભાઈ એનરોલમેન્ટ નંબર 3 ક્યાં છે? એટલે એનરોલમેન્ટ નંબર 2 એની લિંક ફિલ્ડમાં એડ્રેસ જોઈને મને કહેશે કે એનરોલમેન્ટ નંબર 3 કઈ જગ્યાએ છે. એટલે હું એનરોલમેન્ટ નંબર 3 પાસે જઈશ અને એનરોલમેન્ટ નંબર 3 ને પૂછીશ કે ભાઈ એનરોલમેન્ટ નંબર 4 કઈ જગ્યાએ છે. તો એનરોલમેન્ટ નંબર 3 મને કહેશે કે આગળ કોઈ એનરોલમેન્ટ નંબર જ નથી, કારણ કે મારી લિંક ફિલ્ડની અંદર નલ વેલ્યુ છે. અન્ડરસ્ટેન્ડ થાય છે? સો આ કન્સેપ્ટને આપણે કહીએ છીએ લિંક લિસ્ટ. અને એને સિંગલ લિંક લિસ્ટ એટલા માટે કહીએ કે અહીંયાથી સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, હું લેફ્ટ થી રાઈટ ડાયરેક્શનમાં જ જઈ શકું છું, રિટર્ન આવી નથી શકતો. એનરોલમેન્ટ નંબર 1 પાસે 2 નું જ એડ્રેસ છે, 2 પાસે 3 નું જ છે, 3 પાસે 2 નું એડ્રેસ નથી, અને 2 પાસે 1 નું એડ્રેસ નથી. એટલે જો મારે ટ્રાન્ઝિટ કરવું હોય, મુવમેન્ટ કરવું હોય તો હું 1 થી 2 પર જઈ શકું, 2 થી 3 પર જઈ શકું, પણ રિવર્સ ડાયરેક્શનમાં હું નથી આવી શકતો. અન્ડરસ્ટેન્ડ થાય છે? સો આ સિનારીઓને આપણે શું કહીએ? લિંક લિસ્ટ. અને એને કહેવાય સિંગલ લિંક લિસ્ટ. હવે જે રીતના આપણે સિમ્પલ પોઇન્ટરની અંદર વેલ્યુ ડિસ્પ્લે કરી હતી એ જ રીતના નોડ સાથે કેવી રીતના ડીલ કરવું. નાઉ વોટ ઇઝ નોડ? વોટ ઇઝ નોડ સ્ટ્રક્ચર? એ અન્ડરસ્ટેન્ડ કરવું ખૂબ જ જરૂરી છે. સો ધીસ ઇઝ નથિંગ બટ વોટ માય નોડ. ધીસ ઇઝ નથિંગ બટ વોટ માય નોડ. પહેલી ફિલ્ડ ઇન્ફો એટલે કે વેલ્યુ કન્ટેન કરશે, અને સેકન્ડ ફિલ્ડ લિંક કન્ટેન કરશે. આની અંદર હું વેલ્યુ નાખીશ ABCD, કેરેક્ટર, ફ્લોટ, ઇન્ટીજર, ડબલ, લોંગ ઇન્ટીજર, લોંગ ડબલ, ગમે એટલી વેલ્યુ મારે સ્ટોર કરવી હોય તો હું આ ફિલ્ડની અંદર કરી શકું. અને આ ફિલ્ડ શું કન્ટેન કરશે? એડ્રેસ ઓફ નેક્સ્ટ નોડ, રાઈટ? એ જ રીતના આ નોડનું પણ એડ્રેસ હશે, લેટ્સ સે 1001. એ જ રીતના અહીંયા હું બીજો નોડ બનાવું છું અને એ નોડને એડ્રેસ આપું છું 2001, રાઈટ? અન્ડરસ્ટેન્ડ થાય છે? ઇન્ફો અને લિંક. અને એની સાથે પાછું મારી પાસે સેમ પોઇન્ટર લાવું છું ઇનિટ, અને ઇનિટ ની અંદર વેલ્યુ છે 1001, રાઈટ? હવે હું એની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરીશ. કેવી રીતના વેલ્યુ ઇન્સર્ટ થાય છે તે અન્ડરસ્ટેન્ડ કરો. અહીંયા મારે વેલ્યુ નાખવાની છે 1 અને અહીંયા મારે વેલ્યુ નાખવાની છે 2, રાઈટ? ટાઈમ બિંગ you may consider two temporary pointer, one is init and one is init 1 and one is init 2. init 2 ની અંદર એડ્રેસ છે 2001 એટલે કે આનું, init 1 ની અંદર એડ્રેસ છે 1001 એટલે આનું, રાઈટ?
મારે અહીંયા 1 વેલ્યુ નાખવી છે, અહીંયા 2 વેલ્યુ નાખવી છે, રાઈટ. અહીંયા કઈ વેલ્યુ આવશે? લિંક લિસ્ટ બનાવવાની છે મારે આ રીતે, તો અહીંયા કઈ વેલ્યુ આવશે? આ પર્ટિક્યુલર નોડનું એડ્રેસ. આ નોડનું એડ્રેસ શું છે? 2001, એટલે અહીંયા વેલ્યુ આવશે 2001 અને અહીંયા વેલ્યુ આવશે તમારી નલ. કેમ નલ આવશે? કારણ કે આ લાસ્ટ ફિલ્ડ છે, લાસ્ટ નોડ છે, રાઈટ. હવે આ વેલ્યુ બધી ઇન્સર્ટ કેવી રીતના કરશો? હવે અહીંયા વેલ્યુ 1 મારે ઇન્સર્ટ કરવી છે, એટલે સૌથી પહેલા તમારે આ બ્લોકને એક્સેસ કરવો પડશે. એ આખા બ્લોકને એક્સેસ કેવી રીતના કરશું? એ બ્લોકના એડ્રેસ થ્રુ. એ બ્લોકનું એડ્રેસ શું છે? 1001. એ એડ્રેસ કયા પોઇન્ટરની અંદર છે? init1 ની અંદર. અન્ડરસ્ટેન્ડ થાય છે? એટલે સૌથી પહેલા તમારે આ બ્લોક એક્સેસ કરવો પડશે. જેવો તમારો આ બ્લોક એક્સેસ થશે ત્યાર પછી તમે બ્લોકના પાર્ટીશન એક્સેસ કરી શકો, રાઈટ. તો આ બ્લોક કેવી રીતના હું એક્સેસ કરીશ? સિમ્પલ ટર્મિનોલોજીમાં આ બ્લોક એક્સેસ કરવું છે, કેવી રીતના કરીશ? અહીંયા લખું છું init1. કેમ init1 લખ્યું? કારણ કે આ બ્લોકનું એડ્રેસ કોની પાસે છે? init1 પાસે. એટલે હું init1 લખીશ એટલે init1 માં જે એડ્રેસ છે એ બ્લોક એક્સેસ થઈ જશે. પોઇન્ટર કન્સેપ્ટ, એટલા માટે જ આપણે સ્ટાર્ટિંગમાં પોઇન્ટર જોયું. અન્ડરસ્ટેન્ડ થાય છે? એટલે આખો બ્લોક એક્સેસ થઈ જશે, પણ એ બ્લોકની અંદર મારે વેલ્યુ શામાં નાખવાની છે? આ પાર્ટીશનની અંદર, રાઈટ. આ પાર્ટીશનને નામ શું આપ્યું છે મેં? ઇન્ફો. હવે સી લિંક લિસ્ટ ની અંદર આ વસ્તુ કેવી રીતના લખાશે? પોઇન્ટરની મદદથી. સો init1 tends to એરો info. અન્ડરસ્ટેન્ડ કરો? init1 tends to info. init1 લખો છો એટલે આખો બ્લોક એક્સેસ થાય છે. tends to info એરો કરીને info લખો છો તો જે બ્લોકનું સબ બ્લોકનું નામ તમે info આપ્યું છે એ બ્લોક તમારો એક્સેસ થાય છે. હવે એની અંદર કઈ વેલ્યુ નાખવાની છે? 1. સો રાઇટ ડાઉન 1. જો તમે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશો શું થશે? 1 વેલ્યુ તમારી અહીંયા આવીને સ્ટોર થઈ જશે. અન્ડરસ્ટેન્ડ થાય છે? એ જ રીતના મારે અહીંયા વેલ્યુ ઇન્સર્ટ કરવી છે 2. તો કેવી રીતના ઇન્સર્ટ થશે? પહેલા તો મારે આ બ્લોક એક્સેસ કરવો પડશે. એ બ્લોકનું એડ્રેસ શું છે? 2001. એ 2001 કયા વેરિયેબલમાં છે? init2 માં. એટલે હું શું લખીશ? init2. જેવું init2 લખીશ એટલે 2001 એક્સેસ થશે. 2001 માં કયું પાર્ટીશન? ફર્સ્ટ પાર્ટીશન. એનું નામ શું છે? info. એટલે init2 tends to info is equal to 2. એટલે ઓટોમેટિકલી init2 એટલે 2001 tends to info એટલે આ બ્લોક, એ બ્લોકમાં કઈ વેલ્યુ આવી જશે? તમારી 2. અન્ડરસ્ટેન્ડ થાય છે હું શું કહું છું? વેલ્યુ સ્ટોર થઈ ગઈ. આ વેલ્યુ સ્ટોર થઈ ગઈ. આ વેલ્યુ સ્ટોર થઈ ગઈ. વેલ્યુ સ્ટોર થઈ ગઈ, રાઈટ. હવે મારે લિંક બનાવવી છે, લિસ્ટ બનાવવું છે લિંક આપીને. હવે લિંક લિસ્ટ કેવી રીતના બનશે? વેલ્યુ તો મેં આપી દીધી અહીંયા 1 અને અહીંયા 2, પણ આ જે બ્લોક છે હવે એની અંદર મારે કોનું એડ્રેસ આપવાનું છે? સેકન્ડ બ્લોકનું. તો જ લિંક લિસ્ટ બનશે ને. એટલે અહીંયા મારે કઈ વેલ્યુ સ્ટોર કરવાની છે? 2001. 2001 વેલ્યુ કોની પાસે છે? init પાસે. અન્ડરસ્ટેન્ડ થાય છે? રાઈટ. એટલે કે મારે આ બ્લોક એક્સેસ કરવો પડશે અને એ બ્લોકમાં કઈ વેલ્યુ નાખવી પડશે? આ બ્લોકની વેલ્યુ. અન્ડરસ્ટેન્ડ કરો? આ બ્લોક એક્સેસ કરવો પડશે અને એ બ્લોકમાં કઈ વેલ્યુ નાખવી પડશે? આ બ્લોકની વેલ્યુ. તો જ લિંક બનશે, રાઈટ. હવે આ બ્લોક કેવી રીતના એક્સેસ કરશું? રાઇટ ડાઉન સ્ટેટમેન્ટ ફોર ધેટ. આ બ્લોક મારે એક્સેસ કરવાનો છે, કેવી રીતના એક્સેસ કરશું? એ બ્લોક એક્સેસ કરવા માટે આખો બ્લોક એક્સેસ કરવો પડશે. આખો બ્લોક કેવી રીતના એક્સેસ થશે? એના એડ્રેસ થ્રુ. એનું એડ્રેસ કઈ જગ્યાએ છે? init ની અંદર. સો રાઇટ ડાઉન વોટ? init1 tends to કયો બ્લોક? આ બ્લોક. એનું નામ શું છે? લિંક. સો init1 tends to link is equal to એની અંદર કયું એડ્રેસ મૂકવાનું છે? 2001. 2001 કોની પાસે છે? init2 પાસે, રાઈટ. સો આ વેલ્યુ કેવી રીતના રિટ્રાઈવ થશે? init2 ડાયરેક્ટ. init2 ક્લિયર થાય છે? એટલે જેવું આ સ્ટેટમેન્ટ લખીશ એટલે થશે શું? init1 એટલે કે 1001 tends to link એટલે કે આ બ્લોક, આ ફિલ્ડ
ઇઝ ઇક્વલ ટુ init 2 એટલે 2001 આ વેલ્યુ સીધી આમાં ઘૂસી જશે અને તમારી લિંક ક્રિએટ થઈ જશે અને તમારી લિસ્ટ બનવામાં આવશે. એ જ રીતે તમે ઈચ્છો એટલા બ્લોક એડ કરી શકો. એ તમારા પર છે તમારે કેવી રીતના બ્લોક એડ કરવા છે. અન્ડરસ્ટેન્ડ થાય છે? યસ ઓર નો? પ્લીઝ રાઇટ ઇન કમેન્ટ. Please write in comment yes or no. Right? Okay. So go further. આ મારી લિંક લિસ્ટ બની ગઈ. રાઈટ? હવે મારે આ લિંક લિસ્ટ બનાવી છે. રાઈટ? આ લિંક લિસ્ટ મારે બનાવી છે. આ સેમ વસ્તુ આ જે બે નોડ માટે જોયું એ જ બે નોડ મારે બનાવવાના છે. વધારે નથી બનાવવાના, આ બે જ નોડ બનાવવાના છે. રાઈટ? હવે આ ડાયાગ્રામ તમે ધ્યાનમાં રાખી દો. જો તમારી પાસે બુક હોય તો તમે બુકમાં ડ્રો કરી દો. આપણે હવે એને ડેવલપ કરીએ. ઓકે, સ્ક્રીન મેં શેર કરી છે, કદાચ તમને બધાને દેખાતી હશે મારી સ્ક્રીન. રાઈટ? તો હવે આપણે એને ડેવલપ કરવાનું છે. લેટ્સ ડેવલપ ઇટ. એમનું નામ આપું છું linklist.c. રાઈટ? એન્ડ ઓપન. થોડા ફોન્ટ મોટા કરી દઉં. જો તમને મારી સ્ક્રીન દેખાતી હોય તો પ્લીઝ રાઇટ યસ. ઓકે, okay, fine. Okay, so let's develop this program. So as usual, you know very well that જ્યારે કોઈ બી પ્રોગ્રામ લખીએ ત્યારે conio.h and stdio.h બે ડિફોલ્ટ વસ્તુ આપણે લખવી પડે. has include stdio.h and has include conio.h. right? હવે તમને મેં કીધું તે પ્રમાણે સૌથી પહેલા તો તમારે નોડ સ્ટ્રક્ચર બતાવવું પડે કે તમે નોડમાં કેટલી વેલ્યુ સ્ટોર કરવા માંગો છો. તમારે તો સૌથી પહેલા એ બતાવવું પડશે. રાઈટ? હવે અહીંયા જે એક્ઝામ્પલ આપણે જોયું હતું એ એક્ઝામ્પલની અંદર આપણે નોડની અંદર બે વેલ્યુ સ્ટોર કરવાની થાય છે, એક ઇન્ફો અને એક લિંક. ઇન્ફોની અંદર આપણે વેલ્યુ નાખશું, રાઈટ? અને લિંકની અંદર આપણે નેક્સ્ટ નોડનું એડ્રેસ નાખશું. હવે જ્યારે આપણે ઇન્ફો કહીએ છીએ એટલે કે ઇન્ટીજર વેલ્યુ આવશે, ન્યુમેરિક વેલ્યુ આવશે 1 2 3 લાઈક ધીસ. તો એની ટાઈપ આવશે ઇન્ટીજર. રાઈટ? હવે જ્યારે આપણે કોઈ બી નોડ બનાવીએ છીએ તો એ નોડ બનાવવા માટે ડેટા સ્ટ્રક્ચર યુઝ થાય છે, સ્ટ્રક્ચર. અને એ પણ યુઝર ડિફાઇન્ડ સ્ટ્રક્ચર. હવે યુઝર ડિફાઇન્ડ સ્ટ્રક્ચર મીન્સ વોટ? સી, ફોર એક્ઝામ્પલ હું લખું છું ઇન્ટીજર a.
સો વોટ ઇટ મીન્સ, વેરિયેબલ એ ડિક્લેર કરો કે જેની ટાઈપ છે ઇન્ટીજર. પણ જો હું યુઝર ડિફાઇન ની વાત કરું તો એ આ રીતના આવશે, રાઈટ? ટાઈપ ડેફ સ્પેસ ઇન્ટીજર સ્પેસ બીવોક, રાઈટ? અને ત્યાર પછી સપોઝ હું લખું છું બીવોક ઇઝ ઇક્વલ ટુ 5. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સોરી, બીવોક સ્પેસ એ, રાઈટ? સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ આમાં હું શું કરું છું. ટાઈપ ડેફ ઇન્ટીજર બીવોક, રાઈટ? એટલે હું શું કરું છું, બીવોક ને સેમ પ્રોપર્ટી આપું છું કે જે ઇન્ટીજર માટે હોય છે. ઇન્ટીજર એ લખું તો શું થાય, એ વેરિયેબલ ડિક્લેર થશે, એની ટાઈપ ઇન્ટીજર આવશે. હવે આ સ્ટેટમેન્ટ લખ્યા પછી સપોઝ હું લખું છું બીવોક એ, તો શું થશે, એ વેરિયેબલ ડિક્લેર થશે પણ એની ટાઈપ કઈ આવશે, ઇન્ટીજર આવશે. કારણ કે મેં પ્રોપર્ટી ઇન્ટીજરની પ્રોપર્ટી એઝ ઇટ ઇઝ બીવોક માં ટ્રાન્સફર કરી દીધી. આપણે લોકલ લેંગ્વેજમાં કહીએ તો ઇન્ટીજરનો પાવર એઝ ઇટ ઇઝ મેં કોને આપી દીધો, બીવોક ને આપી દીધો. અન્ડરસ્ટેન્ડ થાય છે? યસ ઓર નો? મેં બીવોક ને પાવર આપી દીધો એઝ ઇટ ઇઝ, રાઈટ? એટલે હવે હું લખું છું બીવોક એ, તો એ ડિક્લેર થશે અને એની ટાઈપ આવશે ઇન્ટીજર. સપોઝ ઇન્ટીજર ની જગ્યાએ અહીંયા હું ફ્લોટ લખું, બીવોક સ્પેસ એ, વેરિયેબલ એ તો ડિક્લેર થશે જ પણ એની ટાઈપ કઈ આવશે, ફ્લોટ આવશે. અન્ડરસ્ટેન્ડ થાય છે? સો આ પર્ટિક્યુલર સિનારીઓને આપણે કહીએ યુઝર ડિફાઇન ફંક્શન. તો એ જ રીતે સ્ટ્રક્ચરની અંદર પણ યુઝર ડિફાઇન ફંક્શન પોસિબલ છે. એટલે અહીંયા હું એક સ્ટ્રક્ચર ડિક્લેર કરીશ અને એ સ્ટ્રક્ચરનું નામ નોડ આપીશ અને ત્યાર પછી ગમે એટલા બ્લોક બનાવીશ, એ બ્લોકને એ નોડ થી જ હું ડિક્લેર કરીશ. સી હું લખું એટલે ખબર પડશે. ટાઈપ ડેફ સ્ટ્રક્ટ નોડ, રાઈટ? આ ડિફોલ્ટ ફંક્શન છે, ટાઈપ ડેફ સ્ટ્રક્ટ નોડ, રાઈટ? એટલે કે નોડ એટલે તમારો આખો બ્લોક થઈ ગયો જે આપણે જોયેલું તે, રાઈટ? હવે અને એ જે બ્લોક થાય છે આખો, એ બ્લોકની અંદર હવે મારે સબ બ્લોક બનાવવાના છે. તો આપણે જે એક્ઝામ્પલ જોયું એ એક્ઝામ્પલની અંદર આખા બ્લોકને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલા હતા. પહેલા પાર્ટનું નામ હતું ઇન્ફો, રાઈટ? અને બીજા પાર્ટનું નામ હતું આપણું લિંક, રાઈટ? સો ઇન્ફોની ટાઈપ કઈ હતી આપણી, કઈ વેલ્યુ સ્ટોર કરેલી, 1 2 3 4. તો અહીંયા હું આપીશ ઇન્ટીજર ઇન્ફો, રાઈટ? અને લિંકમાં આપણે શું નાખેલું, એડ્રેસીસ નાખેલું. એડ્રેસીસ કોનું, નેક્સ્ટ નોડનું. એડ્રેસ સ્ટોર કરવા માટે શું જોઈએ મને, પોઇન્ટર જોઈએ, રાઈટ? સો આઈ વિલ રાઇટ લાઈક ધીસ, રાઈટ? એન્ડ આઈ વિલ call it as star link. So this scenario or this particular concept called as self-referential structure. I repeat, this particular concept called as self-referential structure. Why we call it as self-referential structure? કારણ કે એક નોડ હું બનાવું છું, એ નોડ બીજા નોડનું એડ્રેસ કન્ટેન કરે છે. So one particular node is pointing to another node whose type is same. That's why we call it as a self-referential structure. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી તમારા લેવલે. So this is a good concept for you, right? So this is nothing but the structure to create what, your node. મારો નોડ બની ગયો અહીંયા, right? હવે જ્યારે પણ મારે નોડ બનાવવો હશે ત્યારે હું શું લખીશ, struct node and one pointer variable, for example int. જ્યારે પણ મારે નોડ બનાવવો હશે ત્યારે મારે આ રીતના લખવું પડશે, રાઈટ? ઓકે, હવે જે એક્ઝામ્પલ આપણે જોયું હતું એ એક્ઝામ્પલની અંદર આપણે કેટલા પોઇન્ટર યુઝ કરેલા હતા, નોડ તો બે હતા જ, આપણે બે નોડ બનાવશું એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે પોઇન્ટર કેટલા યુઝ કરેલા હતા કે જે નોડનું એડ્રેસ કન્ટેન કરતા હતા. એક હતું મારું init અને init1 અને બીજું હતું init2. અને એ પોઇન્ટર પણ યુઝર ડિફાઇન ફંક્શન થી જ હું ડિક્લેર કરું છું અને એની ટાઈપ પણ હું કઈ રાખું છું, નોડ રાખું છું. હવે એ કેવી રીતના બનાવાશે, તમને યાદ હોય તો આપણે નીચે બે બ્લોક બનાવેલા હતા, પોઇન્ટર બ્લોક. હવે એ પોઇન્ટર બ્લોક બનાવવા હોય તો તમે કેવી રીતના બનાવી શકો, આ રીતે init1. It's a self-referential point, sorry, it's a user defined function, type def and node. So node star init. સપોઝ તમે અહીંયા નોડ 1 લખો છો તો તમે અહીંયા નોડ 1 સ્ટાર init લખવું પડે. અહીંયા નોડ 2 લખો છો તો અહીંયા લખવું પડે node 2 star init.
સો અહીંયા મને બે પોઇન્ટર બ્લોક જોઈએ છે, સો સ્ટાર ઇનિટ એન્ડ સ્ટાર ઇનિટ 2. Star init and star init 2. Better to write this stuff inside this so that you can understand, right? Okay, and let's consider notes, right? And let's write here. ઓકે રાઈટ, સો શું થયું અત્યાર સુધીમાં સી અન્ડરસ્ટેન્ડ કરો, આમાં કર્યું શું આપણે, રાઈટ? યુનિટ 1 અને યુનિટ 2 એટલે પેલું જે આપણે આર્કિટેક્ચર જોયું એ આર્કિટેક્ચરની જેમ અહીંયા બે બ્લોક બન્યાની છે. આ બ્લોકનું નામ આવ્યું આપણું યુનિટ I1 લખું છું એટલે અન્ડરસ્ટેન્ડ થશે યુનિટ 1, અને આનું નામ આવ્યું આપણું યુનિટ 2, રાઈટ? યુનિટ 1 એન્ડ યુનિટ 2. રાઈટ, આ જે પર્ટિક્યુલર વસ્તુ આપણે લખી એ લખવાથી શું થયું, આ બે નીચેના બ્લોક બન્યા આપણે. અન્ડરસ્ટેન્ડ થાય છે? ઓકે રાઈટ, નાઉ ગો ફર્ધર. હવે શું કરીએ આપણે? હવે હું એક નોડ બનાવું છું, અહીંયા એક નોડ બનાવું છું. અન્ડરસ્ટેન્ડ કેરફુલી, અહીંયા એક નોડ બનાવું છું. એ નોડને ઓલરેડી આપણે ડિફાઇન કરી દીધો છે અહીંયા ઉપર, રાઈટ? એટલે અહીંયા મારો નોડ બને છે. એ નોડ બન્યા પછી એ નોડને જે એડ્રેસ અલોકેટ થશે, ફોર એક્ઝામ્પલ 1001, એ એડ્રેસ કોણ અલોકેટ કરે છે? કમ્પાઇલર અલોકેટ કરે છે. એ એડ્રેસને મારે નાખવો પડે શામાં? ઇનિટની અંદર. એ એડ્રેસને મારે શામાં નાખવો પડે? ઇનિટની અંદર. અને એના માટેનું સિન્ટેક્સ છે, the syntax for same is નોડ કેવી રીતના બનશે? નોડ I hope all of you are aware about the malloc function, right? Malloc, it's a memory utilization function, right? So મારે નોડ બ્લોક બનાવવા માટે મેમરી અલોકેટ કરવી પડશે. સો malloc સાઇઝ ઓફ કેટલી મેમરી અલોકેટ કરવાની છે? જેટલી નોડ માટે જોઈએ. અને નોડનો યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ શું છે આપણો? નોડ, રાઈટ? સો સ્ટ્રક્ટ નોડ, રાઈટ? અને એને પોઇન્ટર ટર્મિનોલોજીમાં લખો તમે, સો નોડ સ્ટાર malloc સાઇઝ ઓફ સ્ટ્રક્ટ નોડ. સી અમુક કમ્પાઇલર તમને નોડ એક્ઝિક્યુટ આપી જશે, અમુક કમ્પાઇલરની અંદર તમારે સ્ટાર લખવું પડશે, બટ રાઈટ નાઉ આઈ એમ નોટ કન્સિડરિંગ ધીસ સ્ટાર. તો તમે આ લખશો તો થશે શું? સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કેરફુલી. જ્યારે હું આ સ્ટેટમેન્ટ અહીંયા લખું છું હવે સી પ્રોગ્રામમાં, નોડ સ્ટાર malloc સાઇઝ ઓફ સ્ટ્રક્ટ નોડ એન્ડ સેમિકોલોન. જે હું આ સ્ટેટમેન્ટ લખીશ એટલે શું થશે? નોડ બનશે અને નોડને એડ્રેસ અલોકેટ થશે 1001, રાઈટ? નોડને એડ્રેસ અલોકેટ થઈ ગયું 1001. પણ સાથે સાથે મારે આ એડ્રેસને શામાં સ્ટોર કરવાનું છે? યુનિટ 1 ની અંદર. એટલે મારે અહીંયા લખવું પડશે યુનિટ 1 ઇઝ ઇક્વલ ટુ, શું લખવું પડશે? યુનિટ 1 ઇઝ ઇક્વલ ટુ નોડ સ્ટાર malloc સાઇઝ ઓફ સ્ટ્રક્ટ નોડ. જેવું તમે આ સ્ટેટમેન્ટ લખશો એટલે શું થશે? નોડ બનશે. નોડને અહીંયા તમારી ફિલ્ડ આવી જશે જે આપણે ઉપર ડિફાઇન કરી છે ઇન્ફો, અને અહીંયા આવી જશે લિંક, રાઈટ? સો આ બે ફિલ્ડ ડિક્લેર થઈ જશે, એને એડ્રેસ અલોકેટ થઈ જશે, અને એડ્રેસ આમાં સ્ટોર થઈ ગયું તમારું યુનિટ 1 ની અંદર. અન્ડરસ્ટેન્ડ થાય છે? એ જ રીતના હું બીજું સ્ટેટમેન્ટ લખું છું. યુ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું બીજું સ્ટેટમેન્ટ લખું છું, init 2
node star malloc size of struct node. હવે શું થશે? બીજો નોડ બનશે. એ નોડને એડ્રેસ અલોકેટ થશે. ને એડ્રેસ શામાં સ્ટોર થઈ જશે? init2. init2 એટલે જ લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ. આ બધું ઓટોમેટિક થશે બેકએન્ડમાં. 2001. અન્ડરસ્ટેન્ડ થાય છે? એટલે જે વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી હતી એ જ વસ્તુ હું કરવા જઈ રહ્યો છું. રાઈટ? નીચે બે બની ગયા, init1 init2, ઉપર બે નોડ બની ગયા. ક્લિયર? ઓકે. હવે મારે વેલ્યુ નાખવાની છે. હવે મારે આમાં વેલ્યુ નાખવાની છે 1 અને આમાં વેલ્યુ નાખવાની છે 2. તમને ખ્યાલ જ છે કેવી રીતના નાખવાની. આમાં જો મારે વેલ્યુ 1 નાખવી હોય, આમાં જો મારે વેલ્યુ 1 નાખવી હોય તો પહેલા તો મારે આખો બ્લોક એક્સેસ કરવો પડે. એ બ્લોક કેવી રીતના એક્સેસ થશે? 1001 કઈ જગ્યાએ છે? init પાસે. So through init1 you can access this block. Yes or no? Write down statement for that. આપણે લખ્યું જ છે init1 arrow tends to init1 લખ્યું એટલે આ બ્લોક એક્સેસ થયો. એ બ્લોકમાં કઈ ફિલ્ડ એક્સેસ કરવાની છે મારે? info. So init1 tends to info is equal to 1. અન્ડરસ્ટેન્ડ થાય છે શું કર્યું મેં? init1 લખ્યું એટલે આ બ્લોક એક્સેસ થયો. એ બ્લોકનું એડ્રેસ કયું છે? 1001 એટલે 1001 થ્રુ હોલ બ્લોક એક્સેસ થયો. tends to info એટલે કયો બ્લોક એક્સેસ થયો? આ બ્લોક is equal to 1 લખ્યું એટલે અહીંયા કઈ વેલ્યુ આવી ગઈ? 1. ક્લિયર થાય છે? રાઈટ? હવે હું શું કરું છું? અહીંયા 2 વેલ્યુ નાખું છું. કેવી રીતના લખાશે? એના માટે મારે આ એક્સેસ કરવું પડશે. એ એક્સેસ કેવી રીતના થશે? init2 થ્રુ થશે. So if I write like this, init2 tends to info is equal to 2. એટલે અહીંયા કઈ વેલ્યુ આવી જશે? 2 વેલ્યુ આવી જશે. અન્ડરસ્ટેન્ડ થાય છે હું શું કરું છું? રાઈટ? હવે મારે શું કરવાનું છે? હવે મારે શું કરવાનું છે? અહીંયા મારે એડ્રેસ નાખવાનું છે. ઓકે, સોરી. અહીંયા મારે એડ્રેસ નાખવાનું છે. કોનું એડ્રેસ? સેકન્ડ નોડનું એડ્રેસ. તો જ તમારી લિંક બનશે ને, લિસ્ટ બનશે ને. આ રીતના લિંક જનરેટ થશે. એટલે આ એડ્રેસ પાછું કોની પાસે છે? init2 પાસે. એટલે init2 પાસેથી એડ્રેસ લઈને મારે ક્યાં નાખવાનું? આ બ્લોકમાં. હવે આ બ્લોક કેવી રીતના એક્સેસ થશે? થ્રુ init1. રાઈટ? સો init1 tends to link is equal to init2. જે આપણે આગળ લખ્યું તે જ વસ્તુ. રાઈટ? તો હું અહીંયા લખું છું init1 tends to link is equal to init2. પ્રોગ્રામ લખું છું. રાઈટ? સો ઓટોમેટિકલી અહીંયા કઈ વેલ્યુ આવી જશે હવે તમારી? 2001. એટલે આ અમારી લિંક જનરેટ થઈ જશે. રાઈટ? એ જ રીતના અહીંયા કઈ વેલ્યુ આવશે? ત્રીજો બ્લોક તો છે નથી. ત્રીજો બ્લોક નથી એટલે અહીંયા કઈ વેલ્યુ આવશે? નલ. નલ વેલ્યુ કેવી રીતના અસાઇન કરશું? null. આ બ્લોક કેવી રીતના એક્સેસ કરશું? થ્રુ init2, that is 2001. So you may write like this, init2 tends to link is equal to null. અન્ડરસ્ટેન્ડ થાય છે? જેવું તમે આ નલ લખશો એટલે અહીંયા નલ આવી જશે. રાઈટ? આ સ્ટેટમેન્ટ તમારે એક્ઝિક્યુટ થઈ જશે એટલે તમારી લિસ્ટ બની જશે. આ તમારી લિસ્ટ બની ગઈ. અન્ડરસ્ટેન્ડ થાય છે? આ તમારી લિસ્ટ બની ગઈ. ક્લિયર? રાઈટ? હવે તમારે ડિસ્પ્લે કરવી હોય તો તમે ઇઝીલી કરી શકો. કેવી રીતના? મારે વેલ્યુ 1 પ્રિન્ટ ડિસ્પ્લે કરવી છે. સો printf %d કોમા કઈ ફિલ્ડ? init ની અંદર આ ફિલ્ડ પ્રિન્ટ કરવાની છે. આ ફિલ્ડ કેવી રીતના એક્સેસ થશે? init1 tends to info %d init1 tends to info. એ શું કરશે? વેલ્યુ 1 પ્રિન્ટ કરશે. રાઈટ? અને તમે આ લખશો તો શું પ્રિન્ટ કરશે? વેલ્યુ 2 પ્રિન્ટ કરશે. રાઈટ? સો રાઈટ નાઉ આઈ એમ વર્કિંગ વિથ યોર લિંક લિસ્ટ. ક્લિયર થાય છે? ઓકે.
ફાઇન, રાઈટ. ઓકે, હવે લાસ્ટ કન્સેપ્ટ થોડો एक्चुअल लिंक लिस्ट नो कॉन्सेप्ट, राइट. अहीं हूँ पहला वेल्यू नाखी दઉં તમારી 2001 and it will point to this, right. Okay, now see હવે હું શું કરું છું, હવે અહીંયા હું એક બીજો પોઇન્ટર વેરિયેબલ બનાવું છું જે રીતના init1 અને init2 બનાવ્યો તે જ રીતના એનું નામ આપું છું t, રાઈટ. એટલે કે પહેલા મારે આ બ્લોક બનાવવો પડશે, રાઈટ. એને નામ આપું છું t અને એની અંદર પહેલા નાખું છું હું 1001. જેવો હું 1001 નાખીશ એટલે શું થશે, ટી તમારો આને પોઈન્ટ કરશે, રાઈટ. એટલે હું ટી થ્રુ તમારી વેલ્યુ પ્રિન્ટ કરીશ. ત્યાર પછી હું શું કરીશ, ટી ને પહેલા બ્લોક પરથી બીજા બ્લોક પર મૂવ કરીશ થ્રુ ધીસ વેલ્યુ. એટલે કે ટી તમારી અહીંયાથી અહીંયા આવશે, જેવું ટી તમારું અહીંયાથી અહીંયા આવશે એટલે એની અંદર કયું એડ્રેસ આવી જશે, 2001, અને ત્યાર પછી હું વેલ્યુ 2 પ્રિન્ટ કરીશ. અન્ડરસ્ટેન્ડ થાય છે? હવે હું આ બેનો યુઝ નથી કરતો, હવે રેફરન્સીસ હું કાઢી નાખું છું અને એક સ્ટેન્ડ અલોન પોઇન્ટર લઉં છું, ડાયનામિક પોઇન્ટર, કે જે પોતાની વેલ્યુ કન્ટિન્યુઅસ ચેન્જ કરે છે. અન્ડરસ્ટેન્ડ થાય છે? હવે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોગ્રામ આપણે આની અંદર જ ઇન્ટિગ્રેટ કરીએ. તો સૌથી પહેલા તમારે આ રીતનો બ્લેન્ક બ્લોક બનાવવો પડશે, પોઇન્ટર બનાવવું પડશે. સો એ પોઇન્ટર કેવી રીતના બનાવશો, જે રીતના init1 અને init2 બનાવ્યું તે જ રીતના, કોમા સ્ટાર ટી, રાઈટ. એટલે બ્લેન્ક બની ગયો, રાઈટ. ઓકે, હવે ઇનિશિયલી ટી ને મારે ક્યાં પોઈન્ટ કરાવવાનો છે, 1001. 1001 નું એડ્રેસ કોની પાસે છે, init1 પાસે છે. તો init1 પાસેથી એ એડ્રેસ લઈને કોપી શામાં કરું છું, ટી ની અંદર. તો એ કેવી રીતના થશે, સિમ્પલ ફોર્મેટ ની અંદર, t is equal to init1. t is equal to init1. init1 ની વેલ્યુ છે 1001. અન્ડરસ્ટેન્ડ થાય છે? 1001, રાઈટ. અને t ખાલી હતું એટલે t is equal to init1 લખું એટલે અહીં અંદર બી કઈ વેલ્યુ આવી જશે, 1001 t ની અંદર. એટલે કે t કોને પોઈન્ટ કરશે, નોડ 1 ને, રાઈટ. ઓકે, હવે તમે જ મને કહો, અહીંયા સપોઝ હું આ રીતે લખું, printf %d, t tends to info. શું ડિસ્પ્લે કરશે, એ શું ડિસ્પ્લે કરશે, t. t ની અંદર કઈ વેલ્યુ છે, 1001, tends to info. 1001 ની info ફિલ્ડમાં કઈ વેલ્યુ છે, 1, એટલે એ કઈ વેલ્યુ પ્રિન્ટ કરશે, 1. અન્ડરસ્ટેન્ડ થાય છે હું શું કરું છું, રાઈટ. હવે મારે ટી ને પહેલા નોડ પરથી બીજા નોડ પર લઈ જવાનો છે. બીજા નોડ નું એડ્રેસ આપણને ખબર નથી, પણ 1001 ને ખબર છે. શું છે એ નોડ નું એડ્રેસ, 1001 ને ખબર છે બીજા નોડ નું એડ્રેસ શું છે, 2001. પણ એ કેવી રીતના ખબર પડશે, ટી ટેન્ડ્સ ટુ લિંક, કારણ કે લિંક ફિલ્ડ ની અંદર છે એડ્રેસ. અન્ડરસ્ટેન્ડ થાય છે? તો સી હવે હું શું લખું છું, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટેન્ડ્સ ટુ લિંક. હવે ટી ટેન્ડ્સ ટુ લિંક, ટી ની અંદર પ્રીવિયસ કઈ વેલ્યુ હતી, 1001. ટેન્ડ્સ ટુ લિંક એટલે કઈ ફિલ્ડ, આ ફિલ્ડ. એ ફિલ્ડ ની અંદર કયું એડ્રેસ છે, 2001, રાઈટ. સો ટી ટેન્ડ્સ ટુ લિંક વિલ રિટર્ન વોટ, 2001, રાઈટ. અને એ 2001 હું કોને આપું છું, ટી ને આપું છું. એટલે 2001 1001 થી ઓવરરાઇટ થઈ જશે. એટલે હવે અહીંયા કયું એડ્રેસ આવી જશે, 2001. એટલે હવે ટી કોને પોઈન્ટ આઉટ કરતો થઈ જશે, you can take some other color now okay okay, ટી હવે કોને પોઈન્ટ કરતો થઈ જશે, આ નોડ ને. અન્ડરસ્ટેન્ડ થાય છે? now you can again execute this particular printf and you will get what, answer now 2, not 1, not 1, now it's 2. Understand થાય છે હું શું કરું છું, right? So this is nothing but what your simple program to create a linked list, to work with linked list, to insert a node in linked list, and to display the element of linked list. હવે આ સેમ વસ્તુ રિપીટ થવાની છે. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, આ બે વસ્તુ કન્ટિન્યુઅસ રિપીટ થવાની છે. સોરી, આ બે વસ્તુ. હવે ત્રીજો નોડ હશે, સપોઝ મારી પાસે એવું એઝ્યુમ કરો કે ત્રીજો નોડ છે, તો પણ મારે આ પાછું લખવું પડશે, રાઈટ. ત્રીજા નોડ માટે પણ લખવું પડશે. સપોઝ ચોથો નોડ છે, તો ચોથા નોડ માટે પણ લખવું પડશે. સો જેટલા નોડ છે
એના માટે આ બે સ્ટેટમેન્ટ મારે લખવા પડશે. અંડરસ્ટેન્ડ થાય છે? યસ ઓર નો? સો વોટ યુ કેન ડુ, યુ કેન કીપ ઇટ ઇન while loop. You can keep it in while loop and you can execute it, right? So like that you can modify your command also. I am just showing you the basic representation of sort of linked list. I hope all of you are clear, right? If all of you are clear, please write yes in comment. I hope all of you are clear, right? If yes, so please write yes in comment. And if you have any query, any doubt, you can raise a query. You can raise a query. I will answer your query. Everyone present in my lecture. It's showing 9 members are there in my lecture right now. So all 9 members I won't answer from you. Right? Please write yes or no. And if you are not clear, see, this is the end of the development of linked list. I will share code with Karan sir and Karan sir will share with you. Okay, so I hope you don't have any doubt, any query, and I hope all concepts are clear, right? So I request all present member to write your enrollment number in comment box. I request all members to write your enrollment number in comment box. Yash Pathak, thank you. Mr. Dhaval Vashawa, thanks again. Please motivate your student and help them to write. Yeah, most welcome, Karan sir. I honored that you gave me an opportunity to explain the concept of linked list. I tried to consider basic, right? Because it will take more time, and you just say, student, just try to write this command. Sorry, this code, small code, right? And if you all want me to explain in depth using while loop, using function, using some sort of insert at end, insert before specific node, you just let me know, right? I will schedule once again, and in depth we will go with that code. Right? So student, thank you very much. I hope you don't have any query, any doubt. Right? Once again, I am sharing my screen. If you want, you can go through code once again, and if you have any query, any doubt, you can raise a question. Once again, I will repeat. So this is nothing but as usual header file. This code will help you, the structure code will help you to create a node, right? Node star init 2. You can create some of the temporary pointers like this, right? Init 1 node star malloc size of struct node. It will create a blank node. So I have created 2 blank node. Init 1 tends to info is equal to 1. Value 1 અહીંયા insert થાય છે. Init 2 tends to info is equal to 2. Value 2 અહીંયા insert થાય છે, right? And init 1 tends to link is equal to init 2. Init 1 એટલે કે this node any link field ની અંદર any particular address એટલે કે 2001 તમારું insert થાય છે અને link generate થાય છે, and after that you can print all the stuffs, right? So this is a simple code.
and I tried to make this lecture as simple as possible so that student can understand the base concept, right? That's why I use the native language Gujarati. And if you want me to go in depth, you just let me know. Some other day I will schedule lecture, right? So thank you, all the students. Yeah, though this is not the thing. Karan sir, thank you very much for your message. But the fact is, when we Karan, જ્યારે પણ અમે Karan sir ના ટચમાં આવ્યા હતા, to be very honest, Karan sir is very fast learner, very fast, right? And according to me, BVOC is all just because of Karan sir, and all students are honored to have a coordinator like Karan sir, because fast learning capability is very important when we talk about any IT related stuff, because technologies are rapidly changing, right? Well, so at last I would like to thank especially Karan sir for providing me opportunity to explain my knowledge against you, and under the guidance of Dr. Madhvi Desai madam, the head of computer department. And Karan sir, I wish once again you will give me the opportunity to interact with students, but face-to-face interaction, right? Because I would like to again observe the expression of students also. Thank you. Yeah, sure. I will share the link of this recording so that student can go through it, right? Okay, so student, be safe, be at home, and keep learning, keep updating yourself. Okay, thank you. Bye.